જ્યાં હકીકતમાં જે છોકરીને હળગાવી હતી એ જગ્યા ગોતે છે અભી લાકડા ને એવું હળગેલું પડ્યું છે સરદારભાઈ હવે ક્યાંક લઈ જાય છે આપણને કઈક હિડન જગ્યાએ લઈ જાય છે એવું કઈક કે છે હવે હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટની એક હોરર જગ્યાએ ભૂતિયા જગ્યાએ તમને ખબર પડી જ ગઈ છે જે છે અવધ બંગલો તો હવે અવધ બંગલામાં ભાઈ આપણે પહેલી વાર આવ્યા છીએ ને અભિભાઈ આપણને લઈ આવ્યા છે ઉત્સવીઓ અંદર ઘરી ગયો છે ભૂત આરે વાતો કરતા કરતા હવે અંદર જઈને જોવાનું છે હવે કેવો બંગલો હું તો પહેલી વાર આવ્યો હોય બધા હવે બહુ કહેતા હોય કે બહુ હોરર છે એવું બધું કઈ લાગતું તો નથી બાકી જોતા હવે પછી જોઈ અહીંયા બધા ફોટા પાડે છે અહીંયા માણસો એ દિવાલ ઉપર ચિત્ર એવા દોરી નાખાય ને કે જોઈને જ એમ થાય બીક લાગે અને એક આપણું જીવતું જાગતું એક ભૂત તો આપડી હારે જ છે બંગલો જોતા તો બહુ મોટો લાગે જોઈએ અંદર જઈને કેવડો છે બંગલો અંદર ઘરી ગયા છીએ ને હવે થોડીક આમ ખતરનાક ફિલિંગ આવવા માંડી છે અંદર આવી ગયા છીએ આપણે અવધ બંગલામાં ખતરનાક એવો સ્વિમિંગ પુલ જો કે સ્વિમિંગ પુલ આપણો ફેવરિટ છે પણ આ સ્વિમિંગ પુલ જોઈને થોડીક આમ બીક લાગે ખતરનાક ભૂતિયા સ્વિમિંગ પુલ જોઈ લીધો અને હવે આપણે આગળ કઈ જોયું નથી હાલવા માંડીને ભાઈ શું દેખાય શું છે કબૂતર ઉત્સવભાઈ ની આપણને આગળ બતાવે છે કે ભાઈ કેવું છે હું કેશો ઉત્સવ્યા આ રિસ્કેલ લાવવા માટે કેળામાં ગરમ સ્વિમિંગ પુલ ये तो लेटेस्ट न्यूज है ગરમ સ્વિમિંગ પુલ કે પાણી ગરમ હે હે ગરમ પાણી વાળો સ્વિમિંગ પુલ છે એમ કે ભાઈ હા એવું છે તારા માટે કયો છે રૂમ ને બાથરૂમ જિંદાબાદ છે રેડી અહીંયા એક બીજો એક સ્વિમિંગ પુલ છે એમાંય પાણી હવે કેટલા ટાઈમ થી ભર્યું છે હવે ખબર નહીં બહુ ખરાબ પાણી છે હવે કે દિવસનું વરસાદનું પાણી ભરાઈ ગયું છે તમારા જેટલું તો ખરાબ પાણી નથી બસ ને અવધ બંગલાની સ્ટોરી ભૂતિયા એ રીતે છે કેમ કે અહીંયા એક છોકરીનો થોડાક 4-5 છોકરાએ રેપ કર્યો હતો અને એને અહીંના બાથરૂમમાં જીવતી જ હળગાવી દીધી હતી એટલે એ પછીથી આ બંગલો ને જોકે હોટલ જેવું હતું એ બધું બંધ થઈ ગયું છે આનો માલિક વિદેશ બહુ જાજા ટાઈમથી આવ્યો જ નથી તો એવી કંઈક સ્ટોરી છે આ બંગલોની અભી અંદર ઘરી ગયો છે ને હવે એ ગોતે કઈ જગ્યાએ છે જ્યાં હકીકતમાં જે છોકરીને હળગાવી હતી એ જગ્યા ગોતે છે અભી મને તો ઓલરેડી બહુ બીક લાગે હવે એ અંદર તો ઘરી ગયો એ બહાર નીકળાયા ક્યાં કઈ આવી ગયો અરે ઉત્સવ આ જેવા તેવા માણસની વાત નથી તો હાલો અમે જાણવું હજુ તો હવે કઈ નથી દેખાતો હવે આગળની સાઈડ જાય છે અહીં અભીએ જોયું હે એ બતાવે છે શું છે શું નહીં ને આ એક અમારું જો જીવતું જાગતું ભૂત 24/7 કલાક આપણી હારે જ હોય અવેલેબલ ઓલ ટાઈમ એક આ બીજા બાથરૂમમાં કરી ગયો હવે આ મને લાગે આજ ગોતીને જ રહેવાનો છે હવે અહીંયા કઈ દેખાતું તો છે નહીં આ ભાઈ હવે એક દિન બહાર બી નથી જોવું આપણે ભાગો અહીંયા બહુ નો રેવાય હવે આપણે નીચેની સાઈડ તો બધું જોઈ લીધું હવે જવાનું આપણે ઉપરની બાજુ સામા સીડીયાનો અવાજ આવે કે સાંભળીને જ બીક લાગે નીચેથી હવે ઉપર આવી ગયા ને ઉપર ટેરેસ કઈક આવું છે બસ નીચેની સાઈડ બહુ મોટું છે પણ ટેરેસ તો બહુ નાનું છે એટલું બધું કઈ ખાસ છે નહીં એવડું મોટું ટેરેસ ઉપર આટા મારતા હતા ને અહીંયા હવે લાકડા ને એવું હળગેલું પડ્યું છે અભી કે અહીંયા કે રાતે ભૂત ને બધા બેઠક કરે ચા પીવા આવે હવે અહીંયા હાવ ધાબે જવાની સીડીયું છે નહીં તો હવે આવું જો પાંદરા પટ્ટી કરવી પડે कैमरा बंद कर दे। સાનું ઊનો રહી જાય પછી મારે ચડવું હે. હા ઉપર ચડવું હે.
વળ વાંગડું. આ બાજુનો પગ ચડાવો, એ. ચડી ગયા છે ઉત્સવભાઈ અને અમે બધા માંડવાળ કરીને હવે ધાબે ચડીને જોયું ને અહીંયા નીચે જ આપણે જે હમણાં ઉપરથી જે સ્વિમિંગ પુલ જોયો તો ઈ જ છે નીચે. ઉપરથી તો બહુ જાજો જ આમ ભયાનક ખતરનાક લાગે. હાલ ઉત્સવીય ઠેકડો મારવા અહીંથી નાવામાં તો આ તો હાથીને મારે એમ છે. જેટલું ખતરનાક સાંભળ્યું તું એવું થોડુંક તો લાગે છે. હવે અત્યારે આપણે બપોર વૈસે આવ્યો એટલે એટલું બધું તો નથી લાગતું. જો આની આ જગ્યા આપણે જો રાતે આવ્યો હોય ને હવે તમને હવે કીધા જેવું નથી. હવે કોક દીક આવી જાવ એકલા. હવે ઉપરથી કઈક ઠેકવા બેકવા નથી જવું. અહીંયા સીડીયું છે, સીડીયું થી જ વયા જાય. ઓહો હા એમ બરોબર છે. જય હનુમાન આવું ક્યાંક લખતા રહ્યો તો કઈક થોડુંક થાય બરોબર છે એમ. નકર હે ને હારા ને આટ પેલ થઈ જાય ભાઈ. પાછળની સાઈડ થી હવે અત્યારે આપણે આવી ગયા છીએ આગળની સાઈડ ને આ એક માનવામાં આવે છે કે જયારે આ બંગલો ને આ બધું બંગલો જો કે એક પેલેસ છે, બહુ હોટલ એવી હતી, 5 સ્ટાર હોટલ હતી એના સમયમાં જયારે ચાલુ હતી ને ત્યારે. ને આ એનું છે આગળની જગ્યાનું. આ એનું બધું પાર્કિંગ ને એનો એરિયો હતો ને આગળ આ બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને એવું બધું છે, અલગ અલગ રૂમ ની બધી વ્યવસ્થા છે. અહીંયા આગળ એનું રિસેપ્શન ને એવું છે. સરદારભાઈ હવે ક્યાંક લઈ જાય છે આપણને, કઈક હિડન જગ્યાએ લઈ જાય છે એવું કઈક કે છે. હવે ક્યાંથી શું છે ભાઈ? બતાવી દો. કોણ કેતું હતું? અરે આ પાજી, અરે ક્યાં પાજી આપી? મજા કર નાખી ને પાજી યાર. જેવું સાંભળ્યું એ પ્રમાણે થોડું ઘણું હવે જોઈને એવું બીક તો લાગતું હતું. હવે અંધારા જેવું એવું બધું હતું. તો હવે આજના માટે આટલું જ રાખીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આજના માટે આટલું જ રાખીએ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.